નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજ નગરપાલિકાના 400થી વધુ સફાઈ કામદારો આજથી હડતાલ ઉપર છે. હંગામી કામદારો કાયમી કરવા લડત ચલાવી રહ્યા છે. આજે વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસ સમગ્ર પ્રશ્ન પોતાના હાથ ઉપર લીધો છે, પરંતુ ભાજપની ભૂમિકા નિષ્ક્રિય. ભુજ નગરપાલિકાના હંગામી સફાઈ કામદારો પોતાની માંગણીઓના સમર્થનમાં હડતાલ ઉપર ઉતર્યા છે. આજે સમગ્ર ભુજ શહેર સફાઈ વગરનું રહ્યું છે. આ બાબતે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ આ સમર્થનમાં જોડાયા છે. આવતીકાલે આપણે કલેક્ટરશ્રી અથવા અધિક કલેક્ટરશ્રીને મળી અને આ પ્રશ્નનો કાયમી નિવેડો આવે એવી રજૂઆત કરવા જવું છે. રેલી સ્વરૂપે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા, પણ કલેક્ટરશ્રી લખપતના પ્રવાસે હોતા અધિક કલેક્ટર શાહ સાહેબને અમે રજૂઆત કરી છે. નગર અધ્યક્ષતા પાણી પ્રશ્ન હોય તો કે ચીફ ઓફિસર જાણે, સફાઈ પ્રશ્ન હોય તો કે ચીફ ઓફિસર જાણે, તો તમે શા માટે આ ખુરશી ઉપર બેઠા છો? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા અને માત્ર ને માત્ર ટકાવારી લેવા માટે જ બેઠા છો? ટકાવારી લે છે. હું જાહેરમાં આક્ષેપ કરું છું કે આ કોન્ટ્રાક્ટરોને રાખી અને રોજંદારો સાથે અન્યાય કરે છે. રોજંદારો સાથે અન્યાય કરી અને કોન્ટ્રાક્ટર સિસ્ટમ રાખી અને એની અંદર આ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક, હું ફરીથી કહું છું કે ક્યાંક ને ક્યાંક આની અંદર એમની સીધી ભાગીદારી સંડોવાયેલી છે અને આની અંદર એમને મોટામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. માટે લાખો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી સફાઈનો અને આવા લેભાગુઓને વધુ ને વધુ પ્રોત્સાહન મળે એવી નીતિ આજે નગરપાલિકાની છે. મારા કાયમી અમારો જે હાથ પગ છે એ હાથ પગને આજે પણ આવી રીતે જાહેરમાં ધક્કા ખાવા પડે છે ને જાહેરમાં બેસવું પડે છે ઘર બહાર મૂકીને. હું એટલું કહેવા માંગુ છું કે હવે દિવસો દૂર નથી, ચેતી જાઓ. નગરપાલિકા ઉપર શાસન તમારું સમાપ્ત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં અધિક કલેક્ટર સાહેબે જવાબ આપ્યો. અમારી માંગણી એ છે કે આજે વર્ષોથી આ રોજંદાર તરીકે ફરજ બજાવે છે, 20 વર્ષથી, એ લોકોને કાયમી કરવા માટેની અમારી માંગણી છે. આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા, પણ કલેક્ટર સાહેબ કોઈ પણ પ્રવાસ ગયેલ હતા. એટલે અધિક કલેક્ટર સાહેબને શાહ સાહેબને અમે મળ્યા. એટલે શાહ સાહેબે અમને કીધું કે ભાઈ હું બધી અભ્યાસ કરી અને પૂરું કરી આપીશ, શક્ય છે તો હું પોઝિટિવ આપીશ, બરાબર. પણ અમને હજી પણ શંકા છે, કારણ કે હજી અમને એવો કોઈ નિરાકર આવે એમની આશા નથી એમ. એટલે જ્યાં સુધી અમારો નિરાકર નહીં આવે ત્યારે વધુમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ અમને ફરજ પડશે. એની અંદર અમારા ભુજની અંદરમાં જેટલા સફાઈ કામદારો અને જેટલી વાલ્મીકી સમાજના ભાઈઓ છે એ સંપૂર્ણ સફાઈ જ્યાં સુધી નિરાકર નહીં આવે ત્યાં સુધી અમે નગરપાલિકાની કચેરી સામે અમારા બાયડી બચ્ચા સહિત અમે આંદોલન કરશું. એ રીતે ભુજ નગરપાલિકા એક સાંધે અને તેર તૂટે તેવી હાલતમાં છે. દરરોજ કોઈને કોઈ વિવાદ જોવા મળી રહ્યો છે. दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतराणी, 9586754822. दीपक कुमार विलायतराणी, 9687617844. सातसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नीम ढोल शेरी, भुज, कच्छ. છેલ્લા થોડાક વર્ષોથી કચ્છનો પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે અને હવે કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વધુ એક સ્થળનો ઉમેરો થવા જઈ રહ્યો છે. માંડવીની વિરાયતન વિદ્યાપીઠ ખાતે સમસોરણ ધ વર્લ્ડ ઓફ હાર્મની મ્યુઝિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આગામી શનિવારે આ સમસોરણનું શિલાન્યાસ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે થશે. આજે વિરાયતન વિદ્યાપીઠ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિરાયતન વિદ્યાપીઠ ખાતે નિર્માણ પામનાર અદ્ભુત મ્યુઝિયમ વિશે પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમસોરણ ધ વર્લ્ડ ઓફ હાર્મની એક અદ્ભુત મ્યુઝિયમનું
અહીં નિર્માણ થવા જઈ રહ્યું છે. આગામી શનિવારે બપોરના 2 વાગે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ સમસોરણની શિલાન્યાસ વિધિ કરશે. આ સમસોરણને નિર્માણ પામતા 3 વર્ષનો સમયગાળો લાગશે. પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે સમસોરણનું નિર્માણ થનાર છે, જેથી વ્યક્તિ શાંતિમય જીવન વિશે વિચારી શકે. આ અદ્ભુત મ્યુઝિયમમાં પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે અને મલ્ટીમીડિયાના માધ્યમથી લોકો તેને જોઈ શકશે. ભારતના મહાન લોકોએ મેળવેલી સિદ્ધિનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. સમસોરણમાં મહાવીર ભગવાનની ઉપસ્થિતિ રજૂ કરવામાં આવશે. 23 એકર જમીન ઉપર બનનારું સમસોરણ ધ વર્લ્ડ ઓફ હાર્મની ભારતનું પ્રથમ અદ્ભુત મ્યુઝિયમ બનશે. 18મીએ મુખ્યમંત્રીના હસ્તે થનાર શિલાન્યાસ વિધિ માટે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમોશરણ આ તીર્થંકર મહાવીરના ધર્મ સંઘમાં સમાન રૂપથી દરેક વ્યક્તિને સ્થાન, દરેક વ્યક્તિને સન્માન, દરેક વ્યક્તિને પ્રશ્ન પૂછવાની ઇજાજત અને કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉપસ્થિતિ, એનું નામ છે સમાન શરણ સમોષણ. જિંદગીના પ્રશ્નોનું સમાધાન આમાં હશે. લોકો ખુલ્લા મનથી પોતાના જીવનના અંતરંગ પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, વ્યાવસાયિક પ્રશ્નો અને આ પ્રશ્નો ખાલી પ્રશ્ન નહીં પરંતુ એનું સમાધાન આપનાર આ સમોષણ હશે. અને કચ્છમાં કે ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં આ જાતનો એક પણ પ્રોજેક્ટ નથી, મેં જોયું નથી. આ અત્યંત નવા પદ્ધતિથી સંપૂર્ણ પ્રાચીન ઇતિહાસને વર્તમાનમાં લાવીને વર્તમાનના જીવનમાં આપણે અનુભવ કરી શકશું અતીતને કે આજે 2,500 વર્ષ પહેલાં મગધ રાજ્યના મહત્વપૂર્ણ શહેર રાજ્યક્રમમાં આપણે બેઠા છીએ. એ જ પહાડો છે, એ જ ગુફાઓ છે, એ જ જંગલ છે, એ જ પશુ પક્ષીઓ છે, એ જ માણસો છે અને એના અંદરમાં આપણે એના સાથે જ આપણે પણ બેઠા છીએ અને જે રીતે એ લોકો પ્રશ્ન પૂછે છે આપણે પણ આવી રીતે જ એમને સાંભળીએ છીએ પ્રશ્નના ઉત્તર. આ જાતનું એક સમોષણ હશે. સમોશરણ એક આવું સંકુલ થશે, આવી એક નિર્મિતિ થશે જ્યાં બેસીને બધાને થશે કે મારે પણ આ દુનિયાને સારું કરવા માટે કંઈ કરવું જોઈએ. હું ખાલી આ દુનિયામાં લેવા માટે નથી આવેલું, હું આ દુનિયાને આપવા માટે આવેલું છું. આટલા ઝાડનો હું પ્રયોગ કરું, આટલા પ્રકૃતિનો હું પ્રયોગ કરું, આટલી બધી વસ્તુ હું સમાજ પાસેથી લઈ લઉં છું, પણ હું આપું છું શું? અને હું આખી દુનિયા સાથે મારું કમ્યુનિકેશન છે. મોડર્ન સાધનોથી જ ફેસબુક છે, ટ્વિટર છે, બ્લોગ છે, વેબિનાર છે, બધું જ છે, પણ મારું પોતાના સાથે સંવાદ નથી. સમોષણમાં બેસીને 5 મિનિટ મને એમ લાગશે કે હું શેના માટે જીવી રહ્યું છું, મારું જીવનનું લક્ષ્ય શું છે, હું શું પ્રાપ્ત કરવા માગું છું. અને આ અનુભૂતિ કે આમ ઇંગ્લિશમાં કહીએ ને કે સેન્ટર્ડ થઈ જાય, વ્યક્તિનું કેન્દ્રીકરણ થઈ જશે. યસ, મારા લાઈફનો આ ઓબ્જેક્ટિવ છે. હું પોતાનું જીવન પણ સુંદર કરી શકું અને બીજાનું જીવન પણ સુંદર કરી શકું. માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ હવે તો પરમ દિવસે જ બપોરે 2 વાગે જ્યારે વિરાયતનના આંગણે પધારી રહ્યા છે ત્યારે અમે ખૂબ જ આનંદ સાથે અહીંયા તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છીએ. આપ જોઈ રહ્યો છો એક વિશાળ મંડપ એમના આગમનની પ્રતીક્ષા કરી રહ્યું છે. સાથે માંડવીની જાહેર જનતા પણ એ ખૂબ જ ઉત્સુક છે એમને આવકારવા માટે અને વિરાયતનના પરિસરમાં એમના સ્વાગત માટે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપરી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. વેરાયટી એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા 27 માર્ચ 2015ના રોજ ઇસ્યુ કરેલ પરિપત્રનો અમલ ભુજમાં થતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. લાયસન્સ તથા રજીસ્ટ્રેશન બુક હવે વાહન ચાલકોએ સાથે રાખવી પડશે. ચૂક થશે તો કેસ કરાશે. 27 માર્ચના પરિપત્રમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર વાહન ચલાવવાના ગુનાઓમાં તથા રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવાના ગુનાઓમાં માંડવાળની કાર્યવાહી ન કરતા સંબંધિત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પ્રોસિક્યુશન કરવું. આ હુકમને કારણે પોલીસ પબ્લિક અને આરટીઓ કચેરી વચ્ચે તણાવ પેદા થયો છે. આ અંગે આરટીઓ અધિકારીએ પોતાની વાત રજૂ કરી હતી. અમારા વડી કચેરી તરફથી અમને પત્ર મોકલવામાં આવ્યો
કે પોલીસ વિભાગ તરફથી એનસી બનાવવામાં આવે છે જેની અંદર લાયસન્સ ના હોય, રજિસ્ટ્રેશનના કાગળો રજૂ કરેલો ન હોય, રજિસ્ટ્રેશનના કાગળો રજૂ ન કરેલા હોય એટલે ખ્યાલ ના આવે કે ખરેખર વાહન રજિસ્ટ્રેશન થયેલું છે કે કેમ. ઘણીવાર એવું બી બનતું હોય કે વાહનમાં નંબર પ્લેટ લગાવેલી હોય પણ કાગળ ના હોય, તો હકીકતમાં એ વાહન રજિસ્ટ્રેશન થયેલું છે કે કેમ એ પુરવાર કાગળ થતું નથી. જેથી કરીને આ ટાઈપના ગુનાઓમાં ભૂતકાળની અંદર આરટીઓ ઓફિસની અંદર એનસી બનાવવાના આવતા હતા, એનો દંડ આરટીઓ ઓફિસ તરફથી લેવામાં આવતો હતો. પરંતુ આ પત્ર ઉપરથી અમને સૂચના આપવામાં આવેલી છે કે આ પ્રકારના ગુનાઓની અંદર તમારે દંડ લેવાનો રહેશે નહીં, પરંતુ પોલીસ વિભાગ તરફથી આ ટાઈપના ગુનાઓની અંદર એને પ્રોસિક્યુશન કરવાનું રહેશે, કોર્ટમાં મોકલવાનું રહેશે. એટલે અમારા તરફથી અમારે આવા એનસી ના સ્વીકારવા જોઈએ એવું અમને પત્ર દ્વારા જાણવા મળેલ છે. જેથી સોમવારે સાંજે માહિતી નિયામકને પત્ર લખી આ બાબતે જાણવા જોગ નિવેદન પ્રજાને ખ્યાલ આવે, તેમજ અન્ય વિભાગોને બી ખ્યાલ આવે, પબ્લિકને કાળજી લેવાનો ખ્યાલ આવે કે લાયસન્સ સાથે રાખવું જોઈએ, કાગળો સાથે રાખવા જોઈએ. મંગળવારે સવારે તમામ છાપાઓમાં આ વસ્તુ મોટા અક્ષરની અંદર સ્પષ્ટ રીતે સમજાય એ રીતે આવેલી છે. આ સમગ્ર બાબતે આરટીઓ એજન્ટ અને જનતા દળ યુનાઇટેડના હુસેન સુમરાએ કચ્છ ટીવી સમાચાર સાથે વાત કરી હતી. કાલે આરટીઓ કચેરીમાં ગાંધીનગર કમિશનર ઓફિસમાંથી જે વાહનો ડિટેન બાબત મુક્ત કરવા બાબતનો જે પરિપત્ર આવેલ છે તેના સંદર્ભમાં અને તેના વિરોધમાં અમને આ રજૂઆત મીડિયાના માધ્યમથી અમને રજૂઆત કરવી પડે છે કે માનનીય કમિશનર સાહેબે જે પરિપત્ર મૂક્યો છે જે તે આરટીઓ કચેરીમાં તે તદ્દન ગેરવ્યાજબી. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योग ની હસ્તકલાકૃતિઓથી. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડ ની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. કચ્છની ધરતી ઉપર નર્મદા મૈયાનું ખેડૂત પુત્રી ગુજરાતના મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના વરદ હસ્તે અવતરણ થવાનું છે. કચ્છ હરિયાળું બનશે, ખરા અર્થમાં ગ્રીન કચ્છ બનશે. કચ્છની પ્રગતિના દ્વાર ખોલવા આવતા મુખ્યમંત્રીને સમગ્ર કચ્છ આવકારે છે. શુભેચ્છક શ્રી ગોસ્વામી અમૃતગીરી પ્રેમગીરી, પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકો. વિચારો, કોઈ ટ્રેન પોતાના રેલવે સ્ટેશનથી આગળ જાય અને કોઈ આડસ ન હોય અને ટ્રેન વસાહતમાં ઘૂસી જાય તો કેવી પરિસ્થિતિ થાય. ભુજમાં થોડા સમય પહેલા આવી ઘટના બની હતી અને ભવિષ્યમાં જો રેલવે તંત્ર જાગે નહીં તો આવી ઘટના ફરી પાછી બની શકે છે. હાલમાં જ્યારે નલિયા રેલવે લાઇન બંધ હાલતમાં છે, મુંબઈ, દિલ્હી, પાલનપુર, પુણે તરફથી આવતી ટ્રેનો ભુજ સુધી આવે છે. આ છેલ્લા સ્ટોપ પર ટ્રેનો રોકાય છે, પરંતુ જો ક્યારે બ્રેક ફેલ કે અન્ય કોઈ યાંત્રિક ખામી સર્જાય કે ટ્રેન માલગાડી ન ઊભે તો સીધી માનવ વસાહત સુધી પહોંચીને જાનહાનિ સર્જી શકે તેમ છે. આ માટે અહીં પાવર ફેલ ઊભું કરવામાં આવે તે જરૂરી બની રહી છે. આ બાબતે રેલવે પેસેન્જર એસોસિએશનના એવાય અકબાની અને પ્રબોધ મુનવરે કચ્છ ટીવી સમાચાર સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે જે તે સમયે એક ઘટના બની હતી જેમાં સદભાગે કોઈ જાનહાનિ થવા ન પામી હતી, પરંતુ રેલવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ હતી. આ બાબતે રેલવે તંત્રના સત્તાધીશોએ તાત્કાલિક રાહે પાવર ફેલ ઊભું કરવા માટે કમર કસે તે ઇચ્છનીય છે. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ, શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832 235110.
કચ્છની ધરતી ઉપર નર્મદા મૈયાનું ખેડૂત પુત્રી ગુજરાતના મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના વરદ હસ્તે અવતરણ થવાનું છે. કચ્છ હરિયાળું બનશે, ખરા અર્થમાં ગ્રીન કચ્છ બનશે. કચ્છની પ્રગતિના દ્વાર ખોલવા આવતા મુખ્યમંત્રીને સમગ્ર કચ્છ આવકારે છે. શુભેચ્છક અરવિંદ લાલજીભાઈ પિંડોરિયા, ચેરમેન શ્રી કારોબારી સમિતિ જિલ્લા પંચાયત. ભુજના હૃદય સમાન હોસ્પિટલ રોડ પર ટ્રાફિક સમસ્યાનો અંત ક્યારે આવતો નથી. ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન માથાનો દુખાવો બની રહ્યો છે, જેના નિરાકરણમાં પોલીસ તંત્ર અને ખાસ કરીને નગરપાલિકા પણ ઊણી ઉતરી છે. જોઈએ અહેવાલ. અહીંના દિલ્હીવાલા દવાખાનાથી ભુજ ઇંગ્લિશ સ્કૂલ 4 રસ્તા સુધી સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ચારે તરફ આડેધડ દ્વિચક્રીય રિક્ષા અને 4 વ્હીલરોનો ખડકલો જોવા મળે છે. એક તો રસ્તો સાંકડો છે અને બીજી તરફ વાહનોની પાર્કિંગના કારણે ટ્રાફિક જામ થાય છે. દિલ્હીવાલા સર્કલ પાસે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક વોર્ડનો ઉભા રહે છે, પરંતુ તેઓ બેંક પાસે ટ્રાફિક જામ થાય છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માએ કચ્છના અને ખાસ કરીને ભુજના મહત્વના માર્ગોને પોળા કર્યા હતા, પરંતુ એ પોળા થયેલા માર્ગો આજે પણ આડેધર પાર્કિંગના કારણે પુનઃ સાંકડા થઈ ગયા છે. ભુજના પરા વિસ્તાર ગણાતા માધાપરમાં દારૂડિયા તત્વોના ત્રાસથી હવે ગ્રામજનો મુક્તિ ઈચ્છી રહ્યા છે, પરંતુ પોલીસ તંત્ર ઘસઘસાટ ઊંઘમાં પ્રજાનું શું થશે એ તો હવે ભગવાન જાણે. લોકોના કહેવા મુજબ અહીંના જુનાવાસ, નવાવાસ, સોનાપુરી, માધાપર હાઈવે સહિતના વિસ્તારોમાં દેશી દારૂની સાથે ઇંગ્લિશ દારૂ પણ વેચાણ થાય છે. બી ડિવિઝન પોલીસ મથકે ધ્યાન દોરવા છતાં નિરાકરણ આવ્યું નથી. નશાખોરો જાહેરમાં છેડતી કરતા નજરે પડે છે. પોલીસનું સંખ્યાબળ પણ આ ગામની સામે માત્ર 3નું છે, ત્યારે લોકોને દારૂની બદીમાંથી મુક્તિ અપાવવા ઘટતું કરવામાં આવે તે ઇચ્છનીય છે, પરંતુ પોલીસ પોતાની કામગીરી ખરેખર તટસ્થ રીતે કરે છે કે કેમ એ પ્રશ્નો સમયાંતરે સપાટી ઉપર આવ્યા કરે છે. આ બાબતે પંચાયત અને નવા જૂના બંને પંચાયતો અને સાથે સાથે ગામ આગેવાનો સાથે મળી અને ડીએસપીને અને ડીવાયએસપી જે વિસ્તારો આ બાબતે જાણકારી દેવાની થતી અવારનવાર દેતી રહી છે, છતાં આજ દિવસ સુધી એ સતું બંધ થતી નથી સત્ય ઘટના. અને ખાસ કરીને દિન પ્રતિદિન દેશી દારૂની સાથે સાથે વિદેશી દારૂ જેને કહેવામાં આવે એનો પણ માધાપરની અંદર આજુબાજુના વિસ્તારમાં મોટે પાયે ઉપયોગ થઈ રહ્યો છે. તો આ બાબતે ખરેખર સરકારને સ્ટ્રિક્ટલી થઈ અને આવા જે ગામનો હોય એને આજુબાજુ ન બનાવ બને અને આ દૂષણને રોકવા માટે સરકારને કાયદાકીય પગલાં ભરવા જોઈએ. ખરેખર જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vanyawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673 9377570129. કચ્છની ધરતી ઉપર નર્મદા મૈયાનું ખેડૂત પુત્રી ગુજરાતના મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના વરદ હસ્તે અવતરણ થવાનું છે. કચ્છ હરિયાળું બનશે, ખરા અર્થમાં ગ્રીન કચ્છ બનશે. કચ્છની પ્રગતિના દ્વાર ખોલવા આવતા મુખ્યમંત્રીને સમગ્ર કચ્છ આવકારે છે. શુભેચ્છક પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ, ધારાસભ્ય શ્રી રાપર. ભુજની 2 યુવતીઓ એક સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો અને મંગલસૂત્ર પહેરાવી લગ્ન કરી લીધા હતા, પરંતુ બંને યુવતીઓને ભુજ એ ડિવિઝન પોલીસે અલગ રહેવા માટે મજબૂર કરી છે તેવો આક્ષેપ આ બંને યુવતીઓ કરી રહી છે. પરંતુ આ બંને યુવતીઓએ એસપીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે કે જો અમને સાથે રહેવા દેવામાં નહીં આવે તો અમે આપઘાત કરી લેશું. હવે જોવાનું એ રહ્યું કે આ ઘટના ક્યાં પહોંચે છે. નેહલ ગોસ્વામી અને વર્ષા ભીલ નામની આ બંને યુવતીઓ એક સાથે રહેવાનો નિર્ણય કરતા ભારે ચકચાર મચી જવા પામી છે, પરંતુ આ બંને યુવતીઓને અલગ રહેવા માટે ભુજ એ ડિવિઝન પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાથે રહેશો તો કેસ કરી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે તેવું યુવતીઓ દ્વારા જાણવા મળ્યું છે. પરિણામે આ બંને યુવતીઓ એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જોકે આ યુવતીઓ કહ્યું છે કે અમને સાથે રહેવા દેવામાં નહીં આવે તો અમે આત્મહત્યા કરી લેશું. આ બનાવે ભારે ચકચાર મચાવી છે. ભારતીય બંધારણ મુજબ આ લગ્ન ગેરબંધારણીય છે, પરંતુ આ બંને યુવતીઓની સાથે રહેવાની જીદ તેમને ક્યાં સુધી લઈ જાય છે તે જોવું રહ્યું. સ્ટોરી બાય કેવલ રાજગોર. સુપર જીનિયસ એકેડમી
મિડ બ્રેઇન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. કચ્છની ધરતી ઉપર નર્મદા મૈયાનું ખેડૂત પુત્રી ગુજરાતના મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના વરદ હસ્તે અવતરણ થવાનું છે. કચ્છ હરિયાળું બનશે, ખરા અર્થમાં ગ્રીન કચ્છ બનશે. કચ્છની પ્રગતિના દ્વાર ખોલવા આવતા મુખ્યમંત્રીને સમગ્ર કચ્છ આવકારે છે. શુભેચ્છક ત્રિકમભાઈ છાંગા, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત. તાજેતરમાં મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાની પાસા તળે અટકાયત કરવામાં આવી છે. પરિણામે આજે ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગજેન્દ્રસિંહ જાડેજાને મુક્ત કરવા માંગ કરી છે. તેમજ આ પાસાની અટકાયત રાજકીય પ્રેરિત અને ઉદ્યોગોને પોતાના પેટમાં તેલ રડાયું છે એના માટે કરવામાં આવી છે તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. નવીનાળ ગ્રામ પંચાયતના સરપંચ ગજુભા જાડેજાના સમર્થનમાં આજે નવીનાળના ગ્રામજનો મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ આવી પહોંચ્યા હતા અને અધિક નિવાસી કલેક્ટર DSIને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સરપંચ મોટા ગજાના ઉદ્યોગગૃહો સામે અવાજ ઉપાડતા હતા અને તેની સજા એમને મળી છે અને તેમની અટકાયત પાસા તળે કરવામાં આવી છે. આ મુદ્દે ગ્રામજનોએ છેવટ સુધી લડી લેવાની તૈયારી બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપની CSR એટલે કે પોતાની સ્થાનિક જવાબદારી આસપાસના વિસ્તારો પ્રત્યે કેવી દાખવે છે એ પ્રશ્ન પુનઃ સપાટી ઉપર આવ્યો છે. અમુક ટકાવારી દરેક કંપનીઓને પોતાના આસપાસના વિસ્તારોમાં વાપરવાની ફરજિયાત છે. મહેન્દ્ર પટેલ કચ્છ કલેક્ટર જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે સૌપ્રથમ તેમણે કંપનીએ પોતાની CSR ની ફરજ નિભાવવી જોઈએ એ અંગેનો એક પ્રશ્ન અને એ અંગેનો એક અવાજ ઉપાડ્યો હતો. પરંતુ લાગે છે કે કંપનીઓ CSR મુદ્દે ઉદાસીન છે અને જ્યારે કોઈ વ્યક્તિ આ અંગે લડત કે જાગૃતિ કરે છે ત્યારે શક્ય છે કે એને પાસાની તળે જવું પડે. આજે અમે કલેક્ટર કચેરીએ એ રજૂઆત કરવા આવ્યા છીએ કે જે અસામાજિક તત્વ જેને કહી અને એમને પાસામાં ધકેલી દીધો છે એના માટે અમે 6400 સહી લઈ લીધી છે જરાક વારમાં. તો એ અસામાજિક તત્વ હોય તો એના માટે આટલા લોકો ઊભા ન થાય. અમે ઝરપડાથી આવ્યા છીએ અને બધા લોકો સાથે આવ્યા છીએ અને અમારી રજૂઆત એ છે કે જે જનતા દ્વારા ચૂંટેલ વ્યક્તિ છે સરપંચ તરીકે એક લોકશાહી પદ ઉપર બેઠેલ વ્યક્તિ હોય એને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે પાસાની અંદર ધકેલી દેવો એક કલેક્ટરનો જે હુકમ છે જો હુકમી એના વિરુદ્ધ અને લોકશાહીનું જે મૃત્યુ ઘંટ અહીંયા કલેક્ટર દ્વારા વગાડવામાં આવ્યું છે એના જે કાન છે એને કાન મરડવા માટે અહીંયા લોકો આવ્યા છે. કચ્છની ધરતી ઉપર નર્મદા મૈયાનું ખેડૂત પુત્રી ગુજરાતના મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના વરદ હસ્તે અવતરણ થવાનું છે. કચ્છ હરિયાળું બનશે, ખરા અર્થમાં ગ્રીન કચ્છ બનશે. કચ્છની પ્રગતિના દ્વાર ખોલવા આવતા મુખ્યમંત્રીને સમગ્ર કચ્છ આવકારે છે. શુભેચ્છક વિરોધભાઈ ચાવડા, સાંસદ શ્રી કચ્છ મોરબી મત વિસ્તાર. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. કચ્છમાં દારૂનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે. અબડાસા તાલુકાના વાયોર અને વાંગોટમાં LCBની ટીમે 2 સ્થળોએથી દારૂ ઝડપી પાડ્યો. પૂર્વ બાતમીના આધારે મધ્યરાત્રિના પોલીસ ટુકડીએ 36,000ના મુદ્દામાલ સાથે 3 ઈસમોની ધરપકડ કરી છે. દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ગઈકાલ તારીખ 15/4/15ના રોજ LCBની ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત આધારે વાયોર ગામે અલ્ટ્રાટેક લેબર કોલોનીમાંથી આરોપી ભરતસિંહ જીલુભા સોઢા તથા દિવાકર જગદીશ પાંડે ના કબજા ભોગવટાની ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 240 તથા બિયરના ટીન નંગ 40 એમ કુલ્લે ₹34,000નો મુદ્દામાલ બંને આરોપીઓ સાથે પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી માટે વાયોર પોલીસ સ્ટેશન તરફ મોકલવામાં આવેલ છે. તેમજ બીજી રેડમાં ABG કંપની તરફ જતા રસ્તા ઉપર પરબત થાવર રબારી રે કરમટા તાલુકો અબડાસાવાળા
ની હોટલ ઉપર ચેક કરતા ઇંગ્લિશ દારૂની 6 બોટલ કિંમત ₹2100ની મળી આવતા તેના વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ તળે કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે વાયર પોલીસ સ્ટેશન તરફ મોકલવામાં આવેલ છે. ભુજની જૂની રાવલવાડી વસાહતમાં રહેતી મહિલાને ત્રાસ અપાતા ન્યાય માટેની માંગણી કરાઈ છે. ભુજના જમનાબેન અંબાલાલ નટને તેના પડોશમાં રહેતા લોકો અવારનવાર ત્રાસ ગુજારે છે. પરિણામે તેઓ પરેશાન બન્યા છે. એટલું જ નહીં, તેઓ અહીંથી ઘર મૂકીને ચાલ્યા જાય તે માટે ધમકાવે છે. ત્યારે આ બાબતે પોલીસ તંત્ર મહિલાને ન્યાય અપાવે તેવી માંગણી કરાઈ છે. છેલ્લા ઘણા સમયથી આ ત્રાસ આપવામાં આવે છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. જમનાબેન અંબાલાલ નટ, પાણી ટાંકો જૂની રાવલવાડી. સમાચાર મને દુઃખી બહુ છે, હેરાન થઈ ગઈ, બીમાર પડી ગઈ, મારું કોઈ નથી સાંભળતું. મારા ઘરના બાજુમાં છાપર બન્યા લાગ્યું, છત બહુ કરે ને વાઘ જાદુ બહુ કરે આજુબાજુ. હેરાન થઈ ગઈ, 15 વર્ષ થયા. ઘરમાં ચપટી લોટ નથી રહેતું, ખાવા ભૂખ બેરે થઈ ગયા. ધમકી નથી દેતા, પણ મારા ઘરના સામે મકાન બનેલા કે અમે ભૂખ પહેરા થઈ ગયા. અને પોલીસ વાળાને કહેવા જાય તો પોલીસ વાળા નથી દાદ દેતા, વકીલે કહેજો, વકીલ દાદ નથી દેતા. કોઈ બાજુમાં છે લક્ષ્મીબેન છે ને એક બાજુમાં છે, રીઝન લેવા આવી ગયા. ભારત મકાન આલે 4000 5000 મકાન આને સંદાસ બના નાખ્યા. તન અમે દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા, રોટલો નથી પાવતો. છોકરાને કહેવા જાય, છોકરા હામાં થાય, ઘરમાંથી બહાર કાઢે. શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 23, 24, 25 એપ્રિલ 2015. નિમંત્રક શ્રી બિદડા કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ, ઉકાણીનગર, બિદડા, નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ. આપના આશીર્વાદથી આ કાર્ય શક્ય બન્યું છે. તારીખ 23/4/2015 ગુરુવાર સવારે 8 કલાકે વિષ્ણુ યાગ યજ્ઞ હવન, બપોરે 3 કલાકે સંતોના આશીર્વચન, રાત્રે 8 કલાકે દાંડિયા રાસ. 24/4/2015 શુક્રવાર સવારે 7:30 કલાકે સાધુ સંતોના સામૈયા અને શોભાયાત્રા. સવારે 9 કલાકે દીપ પ્રાગટ્ય સ્વાગત કાર્યક્રમ તથા ધર્મસભા, સંતોના પ્રવચન. બપોરે 12 કલાકે બ્રહ્મભોજન. બપોરે 2:30 કલાકે ધર્મસભા, સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનોના પ્રવચન. રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ. રાત્રે 9:30 કલાકે ધર્મ પ્રેરિત ભજન સત્સંગ, રમેશભાઈ જોશી, સાહિત્યકાર, માંડવી. તારણહાર તૃતીય દિવસ 25/4/2015 શનિવાર સવારે 5:30 કલાકે વારી યજ્ઞ મહાપૂજા. સવારે 8 કલાકે સાધુ સંતોના પ્રવચન આશીર્વચન. સવારે 9 કલાકે દેવ સ્થાપન ચડાવવા. સવારે 10:30 કલાકે ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તથા આદ્ય શક્તિ માતાજીની અખંડ જ્યોત પ્રાગટ્ય વિધિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિ તથા કુંભ કળશ વારી યજ્ઞ. બપોરે 12:30 કલાકે બ્રહ્મભોજન મહોત્સવ પૂર્ણાહુતિ. શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર, ઉકાણીનગર, બિદડા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.